જે વધારે વરસાદ થયો એ જ સમયે હાઈ ટાઈડ હતી અને એના લીધે દરિયામાં પાણી લીધું નહીં અને એના લીધે એક સાથે વરસાદ પડવાથી જે મુસીબત થઈ છે ને એના માટેના જે કંઈ પણ જે આપણે ગઈ વર્ષે ખાડીપુર માટે જે એક્શન લીધેલા એ એક્શન હજી પૂર્ણ થયા નથી. ખાડીપુરનું આખું આયોજન થયું છે અને તે જ રીતે ઝીંગા તળાવ હટાવવાનું પણ કામગીરી ચાલુ છે. જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે તંત્ર વહીવટી તંત્રની જે કંઈ ખામીઓ હતી, જે કંઈ બેદરકારી હતી, એ તમામ વાત મંત્રીશ્રી સમક્ષ મેં મૂકી છે. સર, આ બેદરકારી કોની? વહીવટી તંત્રની જે કંઈ બેદરકારી હતી, જે કંઈ ખામીઓ હતી, તમામ પ્રકારની ખામીઓ અને બેદરકારીની વાત મેં મંત્રી સમક્ષ મૂકી છે કે જે કોઈ અગવડતા સગવડતા પડી છે એની અંદર જે કંઈ વહીવટી તંત્રની ખામી હતી તે તમામ પ્રકારની ખામીઓ અને વહીવટી તંત્રની જે કંઈ બેદરકારી તેની વાત મેં મંત્રી સમક્ષ મૂકી છે. તમામ પ્રકારની જે કંઈ વાત હતી મેં સમક્ષ મૂકી છે અને આ પ્રશ્ન હલ કરવા માટેની રજૂઆત કરી છે. કુદરતનો કહેર છે, એમાં આપણે કોને જવાબદાર ગણવા? કુદરતનો કહેર વર્તાણો છે અને એમાં આપણે બધા, તમે ને હું, સુરતના દરેક પરિવારો સાથે મળીને એનો સામનો કરવો છે. લોકો સુરક્ષિત હાથોમાં છે ખરા? જ્યાં પાણી નહીં ભરાતા હતા ત્યાં પાણી ભરાય છે. દર વખતે મારા વિસ્તારમાં પાણી ભરાય છે. ખાડીના બે બાજુ ખાડી છે, પાણી આવે છે અને આ વખતે બી પાણી આવ્યું છે, પણ એની અંદર વધારે પડતો એક દિવસની અંદર 4 કલાકમાં રજૂઆત અમારી એ જ હતી કે હવે પછીનું જે રિએક્શન, હવે પછી પાણી ઉતરી ગયા પછી આપણે શું કરવું એની કોઈ રજૂઆત અમારી ઉગ્ર નથી. બધા એકબીજાને સાથે મળી અને આવનારા સમયમાં હવે આજથી અમારી એક્શન એ શરૂ થશે કે અમારે સફાઈનું કામ કેવી રીતે ઝડપી કરવું, દવાનો છંટકાવ કેવી રીતે કરવો, એટલે લોકોની જાન સાથે લોકોના નહીં બધાની સમેટભર્યા વાતાવરણની અંદર કામ ચાલે.